નમસ્તે, હું છું અરુણા અને આ છે આજની T20 હેડલાઇન્સ. આજે અમદાવાદથી લઈને કેદારનાથ સુધીની મોટી ઘટનાઓ તમારા માટે લઈને આવ્યા છીએ. અમદાવાદમાં ચોંકાવનારી ઘટના. પાર્કિંગમાં એક વૃદ્ધ પર છરીથી 3 વાર હુમલો કરી હત્યા કરવામાં આવી છે. 6 મહિના બાદ આજે કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કપાટ ખુલ્યા. ગુજરાત એટીએસે 2 આતંકવાદીઓને ધરપકડ કરી છે, જેઓ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા. આઈએમડીએ ચેતવણી જારી કરી છે. ગરમીના મોજા વચ્ચે મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અરવલ્લીની અમલાઈ શાળામાં શર્મનાક ઘટના. ધોરણ 1ના બાળકોને ભણાવતા શિક્ષક દારૂના નશામાં ક્લાસરૂમમાં જ ઝડપાયા. આ હતી આજની T20 હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીશું આવતી T20 હેડલાઇન્સમાં.